વારંવાર ટોયલેટ જવાની સમસ્યાથી ઘણા બધા લોકો હેરાન થઈ જતા હોય છે, જેના ઘણા બધા કારણો હોઈ શકે છે. વારંવાર કોઈ લિક્વિડનું સેવન થતું હોય અથવા તો કોઈ કેફીનનું વધારે પડતું સેવન થઈ જાય તો આ સમસ્યા થાય છે. આ સાથે કિડનીમાં કંઈક પ્રોબ્લેમ હોય. હવે એના કેટલાક હોમ રેમેડીઝ હું તમને જણાવીશ. સૌથી પહેલી વાત, મેથીના દાણા. તમારે ઓવરનાઇટ મેથીના દાણા પલાળી રાખવાના છે અને સવારે આ મેથીના દાણાનું જે પાણી નીકળે એને ગાળીને પી જવાનું છે. દહીં, રોજ 1 વાટકી તમે દહીંનું સેવન કરવાનું રાખજો, કારણ કે એમાં જે પ્રોબાયોટિક્સ હોય છે એ તમારું જે રોગોનું જે સંક્રમણ છે એ ઓછું કરતું હોય છે. આમળામાં જ્યુસમાં પ્રચુર માત્રામાં વિટામિન સી હોય છે, જે તમારી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબાયોટિકનું કામ કરે છે. ત્યારબાદ છે તલ. તલમાં પણ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેના કારણે જો તમને વારંવાર યુરિન જવાની સમસ્યા હોય તો તેનાથી રાહત મળે છે. તમારે જે દાડમ આવે છે એની છાલ નહીં, પેસ્ટ બનાવી લેવાની છે. 1 ગ્લાસ પાણી લેવાનું છે અને એમાં આ પેસ્ટ 1 ચમચી ઉમેરી અને તેનું સેવન કરવાનું છે. તેનાથી પણ તમને વારંવાર જો યુરિનની સમસ્યા હોય તો તેનાથી રાહત મળશે.